સંતરામ ભગવાનની સમાધિએ. તો થોડાક સૂત્રો જે અનુભવના છે, યદ્યપિ હું એ માર્ગે નથી, કેમ કે આપણને ધ્યાન, મારું તો એક જ ધ્યાન છે અને હાંજળમાં બેઠું છે. મહાદેવ સુરદાસ કહે છે, ઉધો મન ન ભયો 10-20. 8-10 મન હોત તો અહીંયા લગાડત, અહીંયા લગાડત, અહીંયા કો આરાધીશ મોહે લાગી લટક ગુરુ ચરણ. એક જ ધ્યાન, એક જ ધ્યાન. એટલા માટે આપણે ત્યાં ગવાયું, ધ્યાનમ મૂલમ ગુરુર મૂર્તિ. મારા ગુરુની મૂર્તિ મારું ધ્યાન. પૂજા મૂલમ ગુરુર પદમ. એના ચરણની સેવા કરવાનું મળે, એના ચરણે એ કહે એમ આચરણ કરવાનું મળે, એ મોટામાં મોટી અમારી પૂજા છે. મંત્ર મૂલમ ગુરુર વાક્ય. મારા ગુરુના મુખમાંથી જે શબ્દ નીકળે એ અમારો પરમ મંત્ર. અને મોક્ષ મૂલમ ગુરુર કૃપા. ગુરુની કૃપા એ અમારું મોક્ષ. પણ આવું ચોક્કસ હું થોડુંક અનુભવપૂર્વક કહી શકું, યદ્યપિ એ માર્ગે નહીં તો પણ હું કઈ પગે ચાલીને આમ ભાદરોડ જાઉં નહીં, અમારા ગામની બાજુમાં ભાદરોડ, પણ હું તમને કહી તો શકું, તમે અહીંથી જાઓ તો ભાદરોડ જવાય, એટલું તો કહી શકું. એવા ટોનમાં હું તમારી સાથે વાત કરું છું. આજ્ઞા રુચિ ધ્યાનમાં પ્રવેશ આપશે. સૂત્ર રુચિ મને કહેવા દો, ગ્રંથ રુચિ પણ ધ્યાનમાં પ્રવેશ. તમારો માનસ ગ્રંથ હોય અને તમે જુદા જુદા રાગમાં એકલા રૂમ બંધ કરીને ગાતા હો, ત્યારે ધ્યાનનો દરવાજો. ગ્રંથ રુચિ ધ્યાનનો દરવાજો ખોલી શકે. પણ હવે આપણને ગાતા ન આવડતું હોય તો શું કરવું? મને કહેવા દો, બહુ જ સરળ. નામ રુચિ. નામમાં રુચિ જાગશે. જે નામ પરાયણ, એને ધ્યાનમાં પ્રવેશ મળશે. નામ રુચિ. શ્રવણ રુચિ. ભગવાનની કથા શ્રવણ કરવાની રુચિ જ્યારે જાગશે, ત્યારે અગલ બગલમાં કોણ છે કંઈ ખબર નહીં પડે. કહેવા દો, લૌકિક યા અલૌકિક રૂપ રુચિ. લૌકિક દ્રષ્ટિએ તમને કોઈનું રૂપ ગમી જાય તો પછી એમાં તમારું ધ્યાન લાગ્યા કરે, ધ્યાન લાગ્યા કરે. એ ધ્યાનનો એક માર્ગ. પણ એ તો સ્થૂળ છે. એમાંથી અલૌકિક રુચિ. તુલસીદાસજીના ચચેરા ભાઈ, પિતરાય ભાઈ થાય નંદદાસજી, સરયુ પાણી બ્રાહ્મણ. એની વાત મેં એક વખત કહી છે આપણે. નંદાજી મહાપ્રભુજીના આશ્રિત થયા, વલ્લભાચાર્ય ભગવાનના અષ્ટસખામાં નંદદાસજી. તમને યાદ આવી જશે, મેં ક્યારેક આ વાત કહી છે. એ નંદદાસજીને એના પોતાના ગામમાં, મથુરાની આજુબાજુ ગામ, એ વખતે જ્યાં પોતે રહેતા હશે, એમાં એક સુંદર સ્ત્રી ઉપર એને આસક્તિ થઈ. બાપુ એટલે નંદદાસજી એ સ્ત્રીનું જ ચિંતન કર્યા કરે. એને એ જ દેખાય ને એને મળવાની ઈચ્છા થાય ને ગામમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે નંદદાસજી આ તુલસીદાસજીના પિતરા, અને આખું ગામ ચર્ચા કરે છે. અને આ ઓલી બેન પાણી ભરવા નીકળે તો આમ દૂરથી જોયા કરે, બોલે કાંઈ નહીં, પણ બસ જો એને એવું ખેંચાણ થઈ નંદદાસજી. અને પેલી પરણીને આવેલી એ પણ કોઈ ખાનદાન કુળની દીકરી, એટલે બહુ જ મર્યાદાથી, પણ એને ખ્યાલ આવી ગયો કે આમ આ મને આવી રીતે જોયા કરે છે.
એ જે સ્ત્રી હતી એના સાસુ સસરાને ખબર પડી ગઈ, એના પતિને ખબર પડી. પણ નંદદાસજી બહુ જ લોકો એને માનતા હતા એટલે કોઈ બીજો અર્થ ન કરે, પણ બધાને એમ થાય કે આને શું થઈ ગયું છે, આ શું છે. એક વખત એવું થયું કે પોતાની એ વહુને લઈને એના સાસુ સસરા જમુના પાર કરીને મથુરામાં મહાપ્રભુજી બિરાજમાન છે. મહાપ્રભુજી વખતે ત્યાં વિરાજમાન હતા મથુરા, વલ્લભાચાર્ય ભગવાન. તો થયું કે આપણે આ દીકરીને ત્યાં લઈ જઈએ, આપણે પ્રણામ કરીએ અને નીકળી જઈએ. હવે નંદદાસજીને ખબર પડી એટલે આ ત્રણેય જણા નીકળ્યા છે. એટલે આ કિનારાની વાત, એટલે નૌકામાં બેસીને જવાનું, એટલે કિનારા સુધી નંદદાસજી ગયા. એટલો બધો એને આકર્ષણ થયું, ગયા. અને કોઈ પણ વસ્તુની પરવા કર્યા વગર એ માણસ કિનારા સુધી ગયા. આ દીકરીને સદભાવ, એના સાસુ સસરાને સદભાવ, નૌકામાં બેસી ગયા અને સામે પાર ગયા. શ્રીમદ વલ્લભ મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કર્યા, બિરાજ્યા. ખબર અંતર પૂછી. આશ્રિત હતા, દ્રઢાશ્રય હતો. પછી દોનામાં પ્રસાદ આપ્યો મહાપ્રભુજીએ. 3 દોનામાં પ્રસાદ આપ્યો ઠાકોરજીનો પ્રસાદ. એકી દીકરી માટે ને 2 પડિયા એને સાસુ સસરા માટે. એટલે લીધો. પ્રભુ મને દર્શન થયા. અને એક 4થો પડિયો આપ્યો, આ પણ લઈ જતો. આ કોના માટે? ઓલે કાંઠે ઊભો એના માટે. સદગુરુ ઘણાને વાંચેલું યાદ રહે, ઘણાને જોયેલું યાદ રહે, ઘણાએ સ્મરણ કર્યું હોય યાદ રહે, ઘણાએ ભજન કર્યું હોય એને બધું યાદ આવવા માંડે છે. મહાપ્રભુજી તો વલ્લભાચાર્ય. તો 4થો પડિયો આપ્યો પેલા વડીલને કે સામે કિનારે નંદદાસ છે ને એને આપજો. જાણી ગયા. આ કાંઠે બેડા અને સામે કાંઠે તેડા. દલપત પડ્યાર સાહેબ કેવું કેવું. કોઈ બેન દીકરી પાણી ભરવા ગઈ હોય, હવે પાણી ભરીને પાછું ઘરે આવવાનું હોય ને, ગોળામાં હેલ ઠાલવવાની હોય, એ બિચારી આમ પેલા આ નદીને કિનારે બેડા મૂકી અને બેઠી છે. અને સામે જોયું ત્યાં તો હરિનું તેડું આવ્યું છે, એનો ગુરુ બોલા. એટલે અવઢવમાં છે કે આ કાંઠે બેડા અને સામે કાંઠે તેડા, મારે કેમ કરવું? એટલે મહાપ્રભુજીએ કીધું કે આ એને આપજો. પણ પેલો જે વડીલ હતો એને કહ્યું કે નહીં બાપજી, એ હું એને નૌકા લઈને અહીંયા લઈ આવું તમારી પાસે, તો બહુ સરસ. પોતાની પત્ની અને પુત્ર બધું ત્યાં મહાપ્રભુજીની પાસે બેઠા છે અને પેલા ભાઈ વૈષ્ણવ નૌકા લઈને જાય છે. નંદદાસજી તો એમને ઊભા જ છે ત્યાં કે હમણાં આવે પછી પાછું જોયા કરું. નંદદાસજીની પાસે આવીને કીધું કે મહારાજ તમે આવો મહાપ્રભુજીના દર્શન કરવા માટે આવો. અને તુરત બેસી ગયા હોડીમાં. મહાપ્રભુજીને દંડવત કર્યા, દોનો પધરાવ્યો, પડ્યો પ્રસાદ આવ્યો. હવે મહાપ્રભુજીએ કીધું કે નંદદાસજી હું જાણું છું તમને તમારું ચિત્ત ક્યાંક ચોંટેલું છે કોઈ રૂપમાં. તો કે હા ભગવાન, મારા મનમાં કોઈ એવું નથી, પણ ખબર નહીં આમને હું જોઉં છું એટલે મારું મન સતત મારી રુચિ એના રૂપમાં લાગી ગઈ છે. હા, અને મહાપ્રભુજીએ નંદદાસજીનો હાથ પકડીને કહ્યું કે થોડી વાર માટે એ રૂપની રુચિ બંધ કરી અને મારા રૂપની રુચિ કરો. મને જુઓ. અને સદગુરુના રૂપમાં રુચિ લાગી છે. આંખમાં આંસુ પડવા માંડ્યા છે.
ભીતર 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 દરવાજા ખુલવા માંડ્યા છે. અને જ્યારે મહાપ્રભુજીને એમ લાગ્યું કે નહીં હવે યોગ્ય સમય છે, એટલે કહ્યું કે નંદાજી હવે મારું સ્વરૂપ મારી રૂપની રુચિ પણ બંધ કરી દો. અને પડદો ખોલ્યો, શ્રીનાથજીના રૂપની રુચિ કરો. શ્રીનાથજીના રૂપની રુચિ કરી અને બેડો પાર થઈ ગયો છે સાહેબ. એમ રૂપ રુચિ પણ ધ્યાનનો દરવાજો.